बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 29 આપણે આવ્યા છીએ। राग रामकली। संत जी सुनियो रे, जो कोई हंस परमा, मैं पूछत हो पर आत्मा, मेरा भागो यही भरम। महामती जी बतावी રહ્યા છે, વૈષ્ણવને પૂછી રહ્યા છે કે જે સંતોની અંદર જે પરમહંસ કહે છે, संत जी सुनियो रे, जो कोई परम हंस परम, जो कोई परमहंस होय, संतोनी अंदर जो कोई परमहंस होय, હું એમને પૂછી રહ્યો છું કે હું એમને પૂછી રહ્યો છું શું मैं पूछत हूं पर आत्म, કે પર આત્મ ના વિષય પર આત્મ કોને કહેવાય છે, પર આત્મ કોને કહીએ છે। मेरा भागो यही भरम, આ મારો સંશય છે એ તમે મિટાવો। મહામતી जी સંતોને પરમહંસોને પૂછી રહ્યા છે કે સંતોની અંદર જે અગ્રગણ્ય હોય જેને પરમહંસ કહે છે, અત્યારે તો બધા ઘણા બધા પરમહંસ થાય, બધાને પૂછે કે ભાઈ પરાત્મ કોને કહેવાય। વૈષ્ણવને પૂછે છે। जिन जानो विवादे पूछे, जिन जानो विवादे पूछे, मैं जिज्ञासु करो खोज, जो लो धोखा न मिटे, साधो तोलो न छूटे बोझ। जिन जानो विवादे पूछे, તમે એવું ન સમજો કે હું તમને આ પૂછી રહ્યો છું એ વિવાદ માટે પૂછી રહ્યો છું। મને માફ કરજો કે હું વિવાદ માટે નથી પૂછી રહ્યો। જીન જાનો વિવાદે પૂછે, એમ કે તમને સમજ છે અને વિવાદ માટે તમે પૂછી રહ્યા છો, એવું નથી। મેં જિજ્ઞાસુ કરો ખોજ, મને આ જાણવાની જિજ્ઞાસા છે, મને આ સમજવાની ઈચ્છા છે, અને એટલા માટે હું આ પૂછી રહ્યો છું, હું એટલા માટે આ ખોજી રહ્યો છું, પૂછી રહ્યો છું। એ સાધો તમે મને બતાવો। મારા દિલની અંદર ઈચ્છા છે આ જાણવાની। હું તમારી પરીક્ષા માટે કે વિવાદ માટે નથી પૂછી રહ્યો। જોલો ધોકા ન મીટે, જ્યાં સુધી ધોકા ન મીટે, જ્યાં સુધી તમારા મનના સંશયો ન મીટે, જ્યાં સુધી આપણા મનના સંશયો ન મીટે, ત્યાં સુધી આ મન પર આ બોજ રહ્યા કરે કે શું હશે સાલું, સાચું શું હશે, સાચે કેટલું હશે, 500 મંદિર હશે કે 400 મંદિર હશે કે 1000 મંદિર હશે। જ્યાં સુધી આપણા સંશયો ન મીટે ત્યાં સુધી આ મન પર છે બોજ છે, એ બોજ ન હટે। જોલો ધોકા ન મીટે, જોલો ધોકા ન મીટે, સાદો તોલો ન છૂટે બોજ, સાદો તોલન છૂટે બોજ, ત્યાં સુધી આ બોજ ન છૂટે। તમારું મન હળવું ન થાય, સંશય ન મીટે ત્યાં સુધી। હવે સુંદર સાથ, આ તો મહામતીજી સાધુને બતાવી રહ્યા છે કે ભાઈ પર આત્મ શું છે, મને ખોજ માટે હું આ પ્રયત્ન કરી રહ્યો છું, તમે મને બતાવો। આ ચોપાઈ આપણે 6ઠા દિવસની અંદર આપણે સુંદર સાથની અંદર લઈએ। કોઈ પણ સુંદર સાથ આપણને બતાવતા હોય, કોઈ પણ સુંદર સાથ, પ્રશ્ન અવશ્ય પૂછો, ન પૂછો એવું ને, પ્રશ્ન અવશ્ય પૂછો, પણ વાદ વિવાદ માટે નહીં। સમજો, વાદ વિવાદ માટે નહીં,
પ્રશ્ન અવશ્ય પૂછો. આપણું મહેપણું બતાવવા માટે કે ભાઈ મને આવડે છે, તમે શું સમજાય તો તમે મને બતાવો. આના માટે ન પૂછો, કોઈની પરીક્ષા માટે ન પૂછો. આપણા દિલની અંદર સંશય હોય એ સંશય દૂર કરવા માટે પ્રશ્ન પૂછો. કોઈ સુંદર સાધની પરીક્ષા માટે ન પૂછો. કદાચ એમને સમજ ન હોય તો આપણે બતાવવાની ફરજ છે કે મેં આ સાંભળેલું છે, સાચું શું ખોટું શું મને ખબર નથી, પણ મને સંશય હતો એમ એટલા માટે મેં આવું સાંભળ્યું છે. સાચું શું ખોટું શું એની મને સમજ નથી, એટલા માટે હું આ પૂછી રહ્યો છું. વાદ વિવાદ માટે નથી પૂછતો. અને જ્યાં સુધી આપણા સંશય ન મીટે, જ્યાં સુધી આપણા સંશય ન મીટે ત્યાં સુધી મન પર બોજ રહે છે. સાચું શું હશે, સાચું શું હશે, મારે પૂછવું તો ને હું ન પૂછી શકી. ન કેમ પૂછ્યું? એ બોજ નીચે ન ચાલો. સુંદર સાથ અવશ્ય પૂછો પ્રશ્ન, અવશ્ય પૂછો. એક વાર નહીં 10 વાર પ્રશ્ન પૂછો, ન સમજાય તો. જ્યાં સુધી સંશય દૂર ન થાય ત્યાં સુધી તમે હઠો નહીં. જ્યાં સુધી આપણા ચિત્તની અંદર, આપણા મનની અંદર એની સમજ ન પડે ત્યાં સુધી ત્યાંથી ન ખજો. ભાઈ મને હજુ નથી સમજાતું, તમે બતાવો. સ્વામીજી તો અહીંયા પૂછી રહ્યા છે, વૈષ્ણવને પૂછી રહ્યા છે. મને પરાત્મ વિશે જાગવાની જિજ્ઞાસા છે, જાણવાની જિજ્ઞાસા છે, મારા સંશય છે. કોઈ કહે એ ભરમ કી બાજી જો ખેલત કબૂતર, તો કબૂતર જો ખેલ કે સો ક્यों પાવે બાજી ઘર. કોઈ બતાવી રહ્યું છે એમ કે છે, જેમ મદારી ખેલ કરે, ફૂંક મારે અને કંડિયાની અંદર કબૂતર આવી જાય અને ફૂંક મારે બીજી ફૂંકે ઉડાડી દે. કોઈ કહે એ ભરમ કી બાજી જો ખેલત કબૂતર, જો ખેલત કબૂતર. કે જે રીતે બાજીગર છે, એક ફૂંક મારે ને કંડિયાની અંદર કબૂતર આવે, બીજી ફૂંકે ઉડાવી દે. એ કબૂતરને બાજીગર કોણ છે એની સુધ નથી એમ. કબૂતરને બાજીગર કોણ છે એની સુધ નથી. જો કબૂતર જો ખેલ કે, જો કબૂતર તો કબૂતર જો ખેલ કે જે ખિલના કબૂતર છે એ ખિલના કબૂતર શું ક્यों પાવે બાજીગર, એની સુધ નથી, બાજીગરની સુધ નથી. એ રીતે કે જેવી રીતે બાજીગરના કબૂતર ને બાજીગરની સુધ નથી, એ રીતે આ જે આ બ્રહ્માંડના જીવો છે એ જીવોને પાર બ્રહ્મ પરમાત્માની સુધ નથી. કોઈ કહે ભરમ કી બાજી જો ખેલત કબૂતર, તો કબૂતર જો ખેલ કે સો ક્यों પાવે બાજી ઘર. કોઈ કહે એ બ્રહ્મ કી આભા, કોઈ આ રીતે બતાવી રહ્યું છે, હવે કોઈ બીજું બતાવી રહ્યું છે. કોઈ કહે એ બ્રહ્મ કી આભા, આભા તો આપસી બાસે, तो ए आबा क्यों कहिए ब्रह्म की जो होत है जुटे तमासे. કોઈ એવું કે છે કે આ બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડ છે, આ સંસાર છે એ બ્રહ્મની આભા છે. આભા મીન્સ પ્રતિબિંબ છે એમને. તો જો આ બ્રહ્માંડ છે, આ સંસાર છે, જો બ્રહ્માંડની આભા હોય તો એના સમાન હોવું જોઈએ. તમે મિરરની અંદર ઉભા રહો, તમે મિરરની સામે તમે ઉભા રહો તો તમારું જે પ્રતિબિંબ હોય તે કેવું હોય? તમારા જેવું હોય.
કોઈ કહે બ્રહ્મ કી આભા, આભા તો આપસી પાસે, આપસી ભાષા મીન્સ એના જેવું હોવું જોઈએ. તો એ આભા ક્यों કહીએ બ્રહ્મ કી? હવે જો એના જેવું ન હોય તો આને બ્રહ્મની આભા કેવી રીતે કહેવાય? કેમ? અહીંયા તો જૂઠા તમાશા થઈ રહેલા છે. અહીંયા આગળ તો જૂઠા તમાશા થઈ રહેલા છે. તો પછી બ્રહ્મની આભા કે બ્રહ્મનું પ્રતિબિંબ કેવી રીતે કહેવાય? ये तो आभा क्यों कहिए ब्रह्म की, जो होत है झूठे तमाशे, जो होत है झूठे तमाशे. અહીંયા તો બધા માયાના તમાશા થઈ રહ્યા છે. તો પછી બ્રહ્મની આભા કેવી રીતે કહી શકો તમે? આ ચોપાઈની અંદર સાંભળજો. હવે આ ચોપાઈની અંદર આપણું પોતાનું પ્રતિબિંબ જુઓ. તો બતાવી રહ્યા છે, કોઈ આ રીતે બતાવે છે. હવે એ જ વસ્તુ આપણે પોતાની પર જુઓ. પોતાની પર જો મીન્સ આપણે તો આપણું પ્રતિબિંબ ક્યાં છે? આપણે કહ્યું પર આત્મ છે, બરોબર ને? એટલે એનું પ્રતિબિંબ છે એવું કહે તો પણ ચાલે. હવે જો તમે એનું પ્રતિબિંબ હોય તો આપણી રહેણી કેવી હોવી જોઈએ? આપણી રહેણી કેવી હોવી જોઈએ? પર આત્મનું પ્રતિબિંબ હોય. ધનીના આપણે તન છે, રાજજી મહારાજના તન છે ને શામાજીના અંગો છે. હવે એનું જો પ્રતિબિંબ હોય તો આપણી રહેણી કેવી હોવી જોઈએ? અહીંયા તો આપણે શું કરી રહ્યા છીએ? આ ચોપાઈને આપણા સાથે સમજા, સરખાવો. અને કોઈને આપણા અંતસ્કરણની અંદર પૂછો, બીજા કોઈને પૂછવાની જરૂર નથી, બહાર કહીએ જવાની જરૂર નથી. ખાલી આપણે પોતાની જાતે પૂછો, અંદર પ્રશ્ન પૂછો કે હું ખરેખર બ્રહ્મ સૃષ્ટિ છું? બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોય છે એ બતાવી. પરમધામની અંદર કેવી રીતે રહીએ છીએ એ બતાવ્યું. અહીંયા આગળ આપણે શું કરી રહ્યા છીએ? તો આપણે ખરેખર બ્રહ્મ સૃષ્ટિ છે કેવી રીતે? જો આ જૂઠની અંદર આ રીતે આ બધું ખેલી રહ્યા હોઈએ આપણે, તો આપણે કેવી રીતે આપણી રહેણી આવી હોય તો આપણે દાવો કેવી રીતે કરી શકીએ કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ? જો બ્રહ્મની આભા હોય, આ સંસાર જો બ્રહ્મની આભા હોય તો બ્રહ્મ જેવું હોવું જોઈએ પ્રતિબિંબ. તો બ્રહ્મ જેવું હોવું જોઈએ. પણ આ તો જૂઠનો ખેલ છે. તો પછી એને બ્રહ્મની આભા કેવી રીતે કહેવાય? એમ જો આપણે બ્રહ્મ સૃષ્ટિ હોઈએ, આપણે બ્રહ્મ સૃષ્ટિ હોઈએ તો પરાત્મ જેવી હોવી જોઈએ. હવે જો પરાત્મ ના જેવી હોય તો પછી એને બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે કહેવાય? રાજ્ય મહારાજના તન છે, જો તન જેવી હોય છે, સામાજીના અંગો છે. સામાજીના અંગો પ્રેમનું સ્વરૂપ છે. તો અહીંયા પ્રેમ સિવાય આપણે કશું ન બાટીએ. પણ અહીંયા આપણે શું કરીએ છીએ? મારી તારી કરી રહ્યા છીએ. કેવી રીતે કહી શકો? એટલે કે છે મહામતી, ચેત સકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. ચેત સકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. ચેતો. જાગણી બ્રહ્માંડ ની અંદર જે નિંદ છે, આ નિંદ છે. આ નિંદને ઉડારો તમે. જાગણી બ્રહ્માંડની નિંદ છે. આ આત્મની સમજ છે. આપણે કોણ છે એની શુદ્ધ છે. આપણને આપણો ધની શું છે, કોણ છે એની પણ શુદ્ધ છે. આપણું વતન ક્યાં છે, કેવું છે એની પણ શુદ્ધ છે. તો શુદ્ધ શાની નથી? આદિ નિંદ બતાવી છે. આદિ નિંદ કઈ બતાવી છે? જાગૃત બ્રહ્માંડ ની અંદર આપણે ચેતતા નથી, એ આદિ નિંદ છે. વારી ઘડીએ કે છે. અને આપણને ચેતાવવા માટે મહામતીજી પલ પલ આપણને, ધની આપણને પલ પલ इशारा કરી રહ્યા છે. ચેત સકો સચેત્ય, પુકાર કરે છે મહામત. तुमको इस उपजाव ने करू सो अनेक उपाय. બધી શુદ્ધ છે છતાં ઉપાય કેમ કરે છે ધનીજી? આપણે નિંદમાં છે એટલા માટે. આપણે નિંદમાં છે એટલા માટે. કોઈ કહે કછુક નહીં તો એ ભી ક્યાં બની આવે. जो या में ब्रह्म सत्ता न होती तो अदखिण रहने न पावे. કોઈ કે છે અહીં કશું જ નથી એમ.
કોઈ કહે છે આ સંસારમાં કશું જ નથી, કોઈ કહે એ કચુક નહીં, તો એ બી ક્યાં બની આવે કે આ રીતે કેવી રીતે માનાય? તમે જોઈ રહ્યા છો આ કશું છે નહીં, તો પછી આ બધું છે શું? એમ તમે આ કોઈ કહે છે આ કશું જ નથી, એમ કે માયાનું બ્રહ્માંડ છે, તો કે કેવી રીતે હોય શકે? એમ કે આ રીતે કેમ માનવામાં આવે? એમ કેવી રીતે હોય શકે મીન્સ આ કેમ માનવામાં આવે? કારણ જો યામે બ્રહ્મ સત્તા ન હોતી, કે અહીંયા આગળ પરબ્રહ્મ પરમાત્માની જો સત્તા ન હોત, તો આ બ્રહ્માંડ છે એક અદક્ષિણ પણ ન ટકે. તમે જુઓ, સમયસર રાત થાય છે, દિવસ થાય છે, સમયસર સમયસર ઋતુ બદલાય છે. તો અહીંયા છે શું? કે પારબ્રહ્મની સત્તા ન હોય તો પછી આ એક પલ માટે ન ટકે. કોઈ કહે એ સબે બ્રહ્મ તબ તો અજ્ઞાન કછુક નહીં. કોઈ કે છે અહીંયા બધામાં બ્રહ્મ વ્યાપી છે એમ કે છે. અહીંયા કોઈ એવું કે છે, આ બધા પોતપોતાના મંતવ્ય બતાવી રહ્યા છે. એની અંદર આપણે શું લેવાનું, એનો નિચોડ શું લેવાનો છે એ સમજવાનું છે. કોઈ કહે એ સબ બ્રહ્મ. હવે જો અહીંયા બધા કે છે આ બધું બ્રહ્મ છે એમ કે છે, કણકણની અંદર છે, તો જો કણકણની અંદર હોય તો પછી અજ્ઞાનતા ન હોવી જોઈએ, અંધકાર ન હોવો જોઈએ. તબ તો અજ્ઞાન કચુક નહીં, તબ તો અજ્ઞાન કચુક નહીં. જો કણકણની અંદર હોય તો પછી અજ્ઞાનતા ન હોવી જોઈએ. તો ખટ શાસ્ત્ર હુએ કહા કો મોહે એસી આવત મન માહી. હવે કે છે જો બધે જો બ્રહ્મ હોય તો અજ્ઞાનતા ન હોવી જોઈએ, તો પછી કે આ ખટ શાસ્ત્રો, આ શાસ્ત્રો શા માટે બન્યા? આ શાસ્ત્રો કોના માટે બનાવ્યા, શા માટે બન્યા? જો બ્રહ્મ સર્વવ્યાપી હોય, કણકણની અંદર હોય, તો અજ્ઞાનતા હોવી ન જોઈએ. તો આ શાસ્ત્રો બન્યા કોના માટે? સંશય પણ ન હોવો જોઈએ. મારા મનની અંદર આ સંશય છે એમ કે છે, મારા મનમાં આ સંશય આવે છે. સુંદર સાથ, અહીંયા આગળ જો બ્રહ્મ છે એ કણની અંદર હોય તો અજ્ઞાનતા ન હોવી જોઈએ. સાંભળજો અહીંયા આગળ સુંદર સાથ, અજ્ઞાનતા ન હોવી જોઈએ. તો પછી આ શાસ્ત્રો બન્યા કોના માટે? આ મારા મનમાં એક આ સંશય છે. હવે એ રીતે છઠ્ઠા દિવસની અંદર આપણા પર આને લેવાની છે. આપણા પર કેવી રીતે લેવાયા? તો મેરા અર્શ દિલ મોમિન કરીને જો ધની બિરાજમાન હોય, મેરા અર્શ દિલ મોમિન કરીને જો બિરાજમાન હોય, તો પછી આપણને પરમધામની ધનીની સુધ નથી પડતી, વાણીની સુધ નથી પડતી. કેવી રીતે શક્ય બને? આ મને એક સંશય છે. આ મને એક સંશય છે. બ્રહ્મ સૃષ્ટિ કહી રહી છે, મોમિન બતાવી રહ્યા છે કે આ મને એક સંશય છે. મેરા અર્શ દિલ મોમિન કરીને જો ધની બિરાજમાન હોય તો પછી સંશય ન હોવો જોઈએ, અજ્ઞાનતા ન હોવી જોઈએ, શુદ્ધ આવી જોઈએ બધી. તો એ શુદ્ધ કેમ નથી? મનની અંદર આ સંશય છે. તો એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે જે આપણી દ્રષ્ટિ જે છે એ આપણી દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ છે, માયાની અંદર દ્રષ્ટિ છે. જે ઓતપ્રોત થવું જોઈએ એ ઓતપ્રોત થતા નથી. આપણે બંને જગ્યાએ આપણે મન અને દિલ, બાહ્ય દ્રષ્ટિ અને અંદરની દ્રષ્ટિ, આપણે મનથી ચાલીએ છીએ. દિલથી ચાલો, જુઓ. પછી દિલથી ચાલીને તમે જુઓ તો ખરા એકવાર. તું હી તું કહીએ છે તો ખરા,
પણ તું ही તું કરીએ છે ખરા? બ્રહ્મ સર્વવ્યાપી હોય તો અજ્ઞાનતા ન હોવી જોઈએ. એમ મિરાજ દિલ મોમિન કરીને જો બિરાજમાન હોય તો અજ્ઞાનતા ન હોવી જોઈએ. કઈ અજ્ઞાનતા? આ બધી જ આપણને શુદ્ધ હોવી જોઈએ. નથી. હવે વિચાર, કેમ નથી? શા માટે નથી? વાણી સમજાતી કેમ નથી? ભજન કેમ નથી આવડતા? વિચારો. આપણી દ્રષ્ટિ બાહ્ય છે. મને નથી આવડતું, મને નહીં સમજાય. બસ શરૂઆતની અંદર જ તમે ના પાડી દો છો કે નહીં સમજાય, નથી આવડતું. દ્રષ્ટિ બહાર છે. આપણી નબળાઈઓ છુપાવવા માટે આ બધું કરી રહ્યા છીએ. બાહ્ય દ્રષ્ટિ ફેરી દો, અંદરના ચક્ષુ ખોલો, બધું જ ભીતર બધું જ છે. બહાર ભટક્યા ન કરો. બહાર ભટક્યા ન કરો. બહાર ભટકશો તમે, ઇધર ઉધર લેવા જશો તમે, તો ત્યાં માયા સિવાય કશું જ નહીં મળે. આગળ બતાવ્યું, આ શબ્દ પણ માયાના છે. આ શબ્દ પણ માયા છે. વાણી પણ માયા છે. જો એને અંદરથી નહીં લો તો માયા છે. લઈ અને માર્ગ પર નહીં ચાલો તો આ બધું જ માયા છે. 2 દિવસ પહેલા સમજાવ્યું. વાણી વિનવે અનુભવાતું. વાણીને વિરામ આપો તો અનુભવમાં આવશે. વિરામ આપવાનું મીન્સ વિરામ આપીને જે વાણી કે છે એ માર્ગ પર ચાલો તો અનુભવમાં આવશે. મીન્સ હકીકત લીધા પછી હકીકતની અંદર રમ્યા ન કરો. હકીકત લીધા પછી મારફત તરફ ચાલો. એ બ્રહ્મ સૃષ્ટિની રીત છે. કોઈ કહે પુરુષ પ્રકૃતિ મીને રચ્યો ખેલ એ તો સૂરજ દ્રષ્ટે ક્यों રહે અંધેરી એ ભી બડા સંદેહ. જુદા જુદા સુંદર સાધના અને જુદા જુદા અન્વયના જુદા જુદા મંતવ્ય છે. બધા એ મંતવ્ય બતાવી રહ્યા છે અને સ્વામીજી એમાંથી આ સંશય બધા બતાવે છે કે કોઈ એવું કે છે કે પુરુષ અને પ્રકૃતિ બંને મળે છે તો આ સંસારની રચના થઈ. અને જ્યારે પુરુષ અને પ્રકૃતિ બંને મિલીને આ બ્રહ્માંડની રચના કરી એમણે કેમ છે. કોઈ કહે પુરુષ પ્રકૃતિ મિલ રચ્યો ખેલ એ મિલ રચ્યો ખેલ. હવે શું કે છે, મહામતીજી બનાવે છે એમ કે છે. મહામતી બતાવે છે એમ કે સૂરજ હોય એની સામે અંધારું કેવી રીતે હોય શકે? સૂરજ હોય એની સાથે અંધારું કેવી રીતે હોય શકે? કહેવાનો મતલબ કે ભ્રમ હોય કે ભ્રમની સાથે માયા કેવી રીતે રહી શકે? અને આ મોટામાં મોટો સંદેહ છે. આ મોટામાં મોટો સંશય છે. પુરુષ અને પ્રકૃતિ કે ભ્રમ અને માયા બંને કેવી રીતે રહી શકે? સૂરજની સામે અંધારું હોય, અંધકાર હોય, ન હોય તો ભ્રમ સાથે માયા. આ મને એક સંદેહ છે. કોઈ કહે સબે સપના न्यारा खाविद है और तो ये सपना जब उड़ गया तब खाविद है किसट और. કોઈ કહે છે આ સપનું છે, કોઈ બતાવી રહ્યું છે આ સપનું છે અને ન્યારા ખાવિદ है और અને પાર બ્રહ્મ છે એનાથી અલગ છે એમ કે છે. પાર બ્રહ્મ એનાથી અલગ છે. આ બધા સંશયો આપણને સમજાશે ને. આ બધા સંશયો જે છે
મીન્સ કે આ જુદા જુદા ધર્મની અંદર જે બતાવી રહ્યા છે એ આપણને સમજાશે ને તો આપણે ઈધર ઉધર ભટકીશું નહીં. આપણે જો આને એકવાર સમજી લઈશું તો ઈધર ઉધર આપણે અહીંયા ને અહીંયા જવું છે ને અહીંયા જવું છે ને આની પૂજા કરવી છે ને આની પૂજા કરવી છે ને હનુમાન ચાલીસા ચાલુ કરવા છે ને હનુમાન ચાલીસા વગાડવા છે. એટલે ધની જ આપણી સાથે છે, પછી હનુમાન ચાલીસા જબરાઈલ ને અસરાફીલ ફરિશ્તો આપણી સાથે છે, આપણી સાથે મૂક્યો છે, અને છતાં હનુમાન ચાલીસા કરવાના કોના માટે? શા માટે? કુળદેવીઓ બતા શા આ બધું શું કરવા માટે? હજુ આ અજ્ઞાનતા છે, અજ્ઞાનતા દૂર કરવા. કહો તો તમે સમજ્યા નથી, પારબ્રહ્મ પરમાત્માને સમજ્યા નથી, આપણા ધનીને સમજ્યા નથી. કહો તો તમે પોતાને જેમ સમજ્યા નથી. પહેલે આપ પહેચાનો રે સાધુ ભાઈ, પહેલે આપ પહેચાનો. આપણે કોણ છે એની સમજ નથી આપણને, આપણા ધની કોણ છે એની સમજ નથી. જો આ સમજ હોય તો આ બધું કશું ન કરીએ આપણે, અને ચાલુ છે હજુ. શા માટે? જે આપણી રક્ષા માટે જબરાઈલ અને અસરાફીલને મોકલેલા છે. જબરાઈલ ફરિશ્તો પાવરફુલમાં પાવરફુલ ધનીનો જોશનો ફરિશ્તો. આની આગળ કોણ ટકી શકે? થોડુંક તો વિચારો. છતાં પણ હનુમાન ચાલીસા કરવા પડે. કેમ? તો આપત્તિ ના આવે ને આપણી પર. મારે બ્રહ્મ સૃષ્ટિ. હવે કોઈ કહે એ સબ સપના ન્યારા ખાવીને ઓર, કે ખાવીને પારબ્રહ્મ પરમાત્મા આનાથી અલગ છે એમ કે છે. તો મહામતીજી બતાવી રહ્યા છે એમ કે છે, તો એ સપના જબ ઉડ ગયા, તો એ સપના જબ ઉડ ગયા મીન્સ આ બ્રહ્માંડનો જ્યારે લય થશે, આ બ્રહ્માંડનો આ સપનાનું બ્રહ્માંડ છે એ સમાપ્ત થઈ જશે, તે સમયે પારબ્રહ્મ પરમાત્મા ક્યાં હશે? તબ ખાવિન હૈ કિસ ઠોર, તબ ખાવિન હૈ કિસ ઠોર. આ પ્રશ્ન મહેરાજ ઠાકુરે કાનજી ભટ્ટને પૂછ્યો હતો. 4 પ્રકારના જે પ્રલય છે, નિત્ય પ્રલય, નિયમિત પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. તો મહાપ્રલયની અંદર બ્રહ્માંડનો નાશ થશે, તે ઘડીએ પારબ્રહ્મ પરમાત્મા ક્યાં હશે? ત્યારે કાનજી ભટ્ટની સુધ બુદ્ધ ગઈ. અને એ અહીંયા બતાવી રહ્યા છે. જે 14 વર્ષ સુધી ધણી દેવચંદ્રજીએ ભાગવત સાંભળી તેમની સાથે. એ પહેલા પણ ભાગવત કરતા હતા અને પછી પણ ભાગવત કરતા હતા. એ પહેલા પણ ભાગવત કરતા હતા અને ધણી દેવચંદ્રે 14 વર્ષ પછી છોડી દીધું, ત્યાર પછી પણ ભાગવત કરતા હતા. જયારે આ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એમને શુદ્ધ બુદ્ધ જાય છે. કહેવાનો મતલબ અહીંયા કે અહીંમાંથી આપણે લેવાનું છે શું? આપણે કોઈનું અનાદર નથી કરતા કે કોઈનું એ નથી કરતા, પણ આમાંથી લેવાનું છે શું? કે પારાયણ પહેલા પણ કરતા હતા તમે, પારાયણ અત્યારે કરો છો તમે, અને પારાયણ હજુ પણ કરશો તમે. પણ આ જે આપણું જે કરીએ છીએ કે કરી રહ્યા છીએ એ જો સમજ્યા વિચારવા કરશો, સમજીને નહીં કરો તો ગઈકાલની ચોપાઈ સમજે બિના સુખ પાર કો નહીં, સમજે બિના સુખ પાર કો નહીં, જો ઉદમ કરો કઈ લાખ, તાલો પ્રેમ ન ઉપજે પૂરા, તાલો પ્રેમ ન ઉપજે પૂરા. હા, અંદર તમને તમારું નિર્મળ મન થશે, બધું થશે. આ બધું કરો છો તમે, એનાથી મન અવશ્ય નિર્મળ થશે, તમારી દ્રષ્ટિ માયાથી અવશ્ય ખસશે, પણ પૂરો પ્રેમ નહીં આવે. તાલો પ્રેમ ન ઉપજે પૂરા, જોલો અંદર ન દેવે સાખ. અને જે કઈ કાર્ય કરો સમજી વિચારીને કરો. જે કઈ કર્યા હોય સમજો એને શા માટે જવાનું છે, શા માટે આ કરીએ છીએ. ધણી આપણને કષ્ટ આપવા આવી રહ્યા છે. ધણી તો એક બાજુ આપણને એવું કે છે
કે એક ફૂલ પાંખડી જેટલું પણ મારા સુંદર સાથને હું દુઃખ ન આપું, તો આપણે કષ્ટ શા માટે ઉઠાવીએ છીએ? કારણ શું? આપણા ધર્મમાં કોઈ વાર નથી કરવાનો, કોઈ વાર નથી કરતા. તમે વિચારો, 11 કરે છે, પૂનમ કરે છે, નોમ કરે છે, આઠમ કરે છે, જે કઈ કરતા હોય કરે. આપણે કશું જ નથી કરવાનું. જે 2 ઉપવાસ બતાવ્યા છે વર્ષના, એ ઉપવાસ નથી. જેને ઉપવાસ માણીને કરે છે, વાસ્તવમાં એ ઉપવાસ નથી. જો ધની પ્રત્યેની આપણને જો લાગણી હોય તો એ દર્દ છે, અને દર્દના લીધે આપણે જમતા નથી. આપણે ઉપવાસ કરીને ભાઈ ઉપવાસ કરવાનો છે. કોનો ઉપવાસ કરવાનો છે? એ દર્દ છે, અને દર્દના કારણે આપણે નથી જમતા. જે આઘાત લાગેલો છે, એ આઘાતને કારણે એને ઉપવાસ કરીને બેસ માની ગયા છે. ચલો કરો, વાંધો નહીં. સમજો એમ કે છે, બીજું કશું નહીં. આમાં સમજો તો એ સપના જબ ઉડ ગયા, કે છે સપનાનું બ્રહ્માંડ છે, ખાવી એનાથી પારબ્રહ્મ પરમાત્મા એનાથી ન્યારા છે. જ્યારે આ સપનું જ્યારે ઉડી જશે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા કેવો હશે? ઉપર તલે માહે બહાર, દસો દિશા સબ માયા. ઉપર તલે માહે બહાર, દસો દિશા જબ માયા છે. એમ કે ખટ પ્રમાણ છે બ્રહ્મ રહિત હૈ તો ક્યો કર ઢૂંઢિયા. હવે કે છે, જો દસો દિશાની અંદર જો માયા હોય, દસો દિશામાં જો માયા હોય અને પારબ્રહ્મ પરમાત્મા એનાથી અલગ હોય, ખટ પ્રમાણે બ્રહ્મ રહિત હે, કે એનાથી અલગ છે. મીન્સ કે અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધ, શ્રવણ, દ્રષ્ટ અને શબ્દ, તો આનો નિશ્ચય તમે કેવી રીતે કરશો? એમ કે છે. તો ક્યોકર દ્રઢાય, મીન્સ દ્રઢાય મીન્સ દ્રઢતાથી આનો નિશ્ચય તમે કેવી રીતે કરશો? મન, ચિત્ત, બુદ્ધ, શ્રવણ, દ્રષ્ટ અને શબ્દ, દસો દિશાની અંદર માયા છે. એમ કે છે, દસો દિશાની અંદર માયા છે. આ બધું માયા છે. આજે બતાવ્યું છે એ કષ્ટ બધું આ માયા છે. એમ કે છે. તો તમે આનો નિશ્ચય કેવી રીતે કરશો? બુદ્ધ તુર્યા દ્રષ્ટ શ્રવણા, બુદ્ધ તુર્યા દ્રષ્ટ શ્રવણા, જો લો પહોંચે મન જો સુધી. બુદ્ધિ તમારી, ચિત્ત, દ્રષ્ટિ, કાન, મન, શબ્દ, જો સુધી તમે પહોંચે. હા, જો સુધી પહોંચે. એમ કે છે, જો લો પહોંચે મન, ઉત્પન્ન સારી આવટે, ઉત્પન્ન સારી આવટે, જો કુછ કહીએ વચન. કે જે કઈ કઈ આ બધું જ જ્યાં સુધી આપણું મન પહોંચે, જ્યાં સુધી આપણી દ્રષ્ટિ પહોંચે. એમ કે છે કે આ બધું જ છે એ બધું જ નાશવંત છે. એમ કે છે, આ બધું નાશવંત છે, બધી માયા છે. કોઈ કહે અદ્વૈત કે કારણ, દ્વૈત ખોજી પર પર. અદ્વૈત શબ્દ જો બોલીએ તો સિર પડે ઉત્તર. કોઈ કે છે પાર બ્રહ્મ, કોઈ કહે અદ્વૈત કે કારણ, કોઈ કહે અદ્વૈત કે કારણ, દ્વૈત ખોજી પર પર. કે પાર બ્રહ્મ ને માટે કે આ માયાની અંદર ખોજ કરી. કેમ કે છે દ્વૈત અને અદ્વૈત, આ માયાની અંદર, આ બ્રહ્માંડ ની અંદર ખોજ કરી. એમ કે છે કે માયાની અંદર ખોજ કરો તમે. અદ્વૈત શબ્દ જો બોલીએ તો સિર પડે ઉત્તર.
કે માયાની અંદર ખોજ કરો તમે, અને જો પાર બ્રહ્મ એટલે અદ્વૈત તમે કહો, અને આમાં તમે દ્વૈતની અંદર અદ્વૈતની પાર બ્રહ્મ ને તમે જો કોઈ એક શબ્દ બોલે એમ કે છે, તો બીજું કશું નહીં કે આ શિર કાટવા જેવી વાત છે એમ કે છે. આ તમને આને સમજાવવા પ્રયત્ન કરું કે એનો મતલબ કે આધાર સમાપ્ત થઈ જાય એમ કે છે. કોઈ એવું કે આની અંદર સમજાવવાને કેવી રીતે શું સમજાવવા માંગે છે કે કોઈ એવું કે રાત્રિની અંદર કોઈ એવું કે રાત્રિ ચાલતી હોય અને કોઈ એવું કે મેં સૂર્યને જોયો, સૂર્યનો પ્રકાશ જોયો કે સૂરજ જોયો મેં, તો સિર કાટવા જેવી વાત થઈ કે ન થઈ? કોઈ માને ખરું? સિર કાટવા જેવી મીન્સ કે કોઈ ન માને, અને કોઈ ના માને, એનો મતલબ કે આધાર સમાપ્ત થઈ જાય તો સિર પડે ઉત્તર, તો સિર પડે ઉત્તર એમ. અંધકારની અંદર કોઈ સૂર્ય બતાવતું, રાત્રિની અંદર કોઈ સૂરજ બતાવતું, અહીંયા આગળ તો આ બ્રહ્માંડની અંદર બીજું શું ઉદાહરણ આપે? એટલે કે છે કે અદ્વૈત, કોઈ કહે અદ્વૈત કે કારણ પાર બ્રહ્મ પરમાત્માને કારણ કે એને દ્વૈતની અંદર ખોરે છે એમ કે છે, પાર બ્રહ્મ પરમાત્માને આ માયાની અંદર ખોરી રહ્યા છે એમ કે છે. અને જો કોઈ માયાની અંદર જો કોઈ પાર બ્રહ્મ પરમાત્માનો કોઈ એક શબ્દ બોલે એમ કે છે, પાર બ્રહ્મ પરમાત્મા, તો કેવું કે આ સિર કાટવા જેવી વાત છે. અદ્વૈત શબ્દ જો બોલીએ તો સિર પડે ઉત્તર, સિર પડે ઉત્તર. કોઈ કહે અદ્વૈત કે આડે સબ દ્વૈત કો વિસ્તાર, છોડ દ્વૈત આગે વચન કિન ન કિયો નિર્ધાર. કોઈ એવું કે છે કે પાર બ્રહ્મની આડે કે જ્યાં માયાનો જે વિસ્તાર છે એમ કે છે, કોઈ કહે અદ્વૈત કે આડે સબ દ્વૈત કો વિસ્તાર, કે આ માયાનો વિસ્તાર છે, અને માયાને છોડીને કોઈ છોડ દ્વૈત આગે વચન, છોડ દ્વૈત આગે વચન કિને ન કિયો નિર્ધાર, કે માયાને છોડીને કોઈએ પણ આગળ નિર્ણય કરીને, કોઈએ આગળ નિર્ણય કરીને, કહેવાનો મતલબ કે કોઈએ આગળ નિર્ણય કરીને બોલી નથી શક્યો, મીન્સ કે ચોક્કસતાથી કોઈ કહ્યું નથી. એમ જે કંઈક કહ્યું છે સંશયની અંદર કહ્યું છે, જે કંઈક બોલ્યા છે કોઈએ પોતાની ચોકસાઈતાથી નથી બોલ્યા. બોલ્યા છે ખરા, એવું નથી કે નથી બોલ્યા, પણ એ સંશયથી બોલેલા છે, કોઈ ચોક્કસ દ્રઢતાથી કોઈ નથી બોલ્યું. ભૂમિકા 7 કહી વિશિષ્ટે, 7 ભૂમિકા બતાવેલી છે વિશિષ્ટે, અને આ 7 વિશિષ્ટતા જે બતાવી છે, 7 ભૂમિકા જે બતાવી છે વશિષ્ઠે, એમાંથી જે 5મી ભૂમિકા છે એમ, તામે 5મી કેવલ વૈદેહી, 5 ભૂમિકા સુધી એક વૈદેહી જનક રાજા, केवल वैदेही, 6ठी को शब्द ना निकसे तो 7મી દ્રઢ ક્યાં હોય. આ 7 ભૂમિકાઓ કઈ કઈ છે પેલા એ જુઓ. શુભેચ્છા, પહેલામાં પહેલી ભૂમિકા છે શુભેચ્છા. શુભેચ્છાની અંદર શું છે, કોઈને સમજવું હોય તો ટૂંકમાં બતાવીએ કે શુભેચ્છાની અંદર તો વૈરાગ્યપૂર્ણ મોક્ષની ઈચ્છા, શુભેચ્છા વૈરાગ્યપૂર્ણ, પહેલી ભૂમિકા છે. બીજી ભૂમિકા વિચારણા,
આ બીજી વિચારણા છે એ વિચારણાની અંદર શું છે કે શાસ્ત્રનું અધ્યયન, મનન, સત્સંગ, વિવેકપૂર્વક વૈરાગ્ય અને એનો અભ્યાસ કરે, આ બીજી ભૂમિકા બતાવી છે. ત્રીજી ભૂમિકા છે તનુ માનસા. ત્રીજી ભૂમિકા તનુ માનસા બતાવેલી છે. કે અહીંયા તનુ માનસાની અંદર શું કે છે કે શુભેચ્છા અને વિચારણા પૂર્વક અથવા એના દ્વારા અનાસક્તિ. ચોથી ભૂમિકા છે સત્વાપતિ. કે આ ભૂમિકાની અંદર શું થાય કે તમારી આના જે ઉપાય તમે કરો તો તમારું ચિત્ત શુદ્ધ થાય અને સત્ય સ્વરૂપ જે પરમાત્મા છે એની ત્રુબદ્ધ સ્થિતિ એ લખ્યું છે. હવે ત્રુબદ્ધ સ્થિતિ શું, એના માટે આપણે અંદર વેદોની અંદર જવું પડે, સમજવું પડે. આ સ્થિતિ બતાવી છે ચોથી અવસ્થા. પાંચમી અવસ્થા જે છે અસંસિક્ત. કે બાહ્ય સંસ્કારો અને અંતઃ સમાધિસ્થ. બાહ્ય સંસ્કારોથી તમે અંદર સમાધિસ્થ થાવ, આ અવસ્થા બતાવેલી છે. છઠ્ઠી પદાર્થ ભાવના. કે કોઈ પણ વસ્તુ જે હોય એની અંદર પાર બ્રહ્મને જો એમ કે છે. કોઈ પણ વસ્તુ હોય કે પદાર્થ ભાવનાની અંદર શું છે કે કોઈ પણ પદાર્થ હોય કે એની અંદર જે બ્રહ્મ છે એમ કે છે અને એનાથી જે પરે આ પદાર્થ ભાવના કે છે, બતાવે. આ પદાર્થ ભાવના બતાવે છે. એટલે કહેવાનો મતલબ આની અંદર બહુ ડિટેલ મને સમજ નથી. આ જે બધી અવસ્થાઓ બતાવે છે એ સમજ નથી ડિટેલ, આપણે જાણવાની પણ જરૂર નથી. પણ કોઈ સુંદર સાધને કે 7 અવસ્થાઓ કઈ છે તો જે થોડુંક જે બતાવ્યું છે એ. હવે આને જ તમારે કોઈ સમજવું હોય તો કોઈ તત્વજ્ઞાનીને મળો તો આ અવસ્થા બતાવશે. અને આ બધું એનું જ છે. 7મી હવે છે તુર્યાગા. કે ભેદ સ્વરૂપ સંસાર સત્તા સ્ફૂર્તિ નો અભાવ. અને આત્મભાવથી, એનો મતલબ આત્મભાવથી ભાવિક નિષ્ઠ. આત્મભાવથી તમે ભાવિક નિષ્ઠ રહો એ. અને આ જે બધી અવસ્થાઓ છે આ બધી અવસ્થાઓની અંદર 7 અવસ્થા વશિષ્ઠ જે બતાવી છે એની અંદર જનક રાજા, વૈદેહી રાજા જે જનક, એ 5મી ભૂમિકા પર પહોંચ્યા હતા. અને 6ઠ્ઠી ભૂમિકા નો એમના મુખમાંથી શબ્દ પણ ન નીકળ્યો કે 6ઠ્ઠી કો શબ્દ ન નીકળે એમ. હવે 6ઠ્ઠી નો જો શબ્દ ન નીકળે તો 7મી કેવી રીતે બતાવી શકે એમ કે છે. તો 7મી દ્રઢ ક્યાં હોય
તો સાતમી ભૂમિકાનું શું કહીએ આપે છે? છઠ્ઠી ભૂમિકાનો જે પદાર્થ ભાવના છે એનો જે શબ્દ જ ના નીકળે મુખમાંથી, તો પછી સાતમી ની તો વાત જ ક્યાં રહી? આ બધી ભૂમિકાઓ બતાવેલી છે. पार वचन कहे कौन दूजा, स्वयं अग्नि को सब सूझे, ए ससे बानो आत्म के जो पर आत्म बुझे. કે અહીંયા આગળ સબ જ્ઞાન કો સબ સૂજે, કે આ બધા જ્ઞાનનો જે માલિક છે, આમ બધા જ જ્ઞાનનો જે માલિક છે પારબ્રહ્મ પરમાત્મા, એના સિવાય પાર વચન કહે કોણ દૂજા, બીજું કોણ કહી શકે? આ પારના શબ્દો કોણ કહી શકે? એમ કોણ બતાવી શકે? સર્વજ્ઞ જો સબ સૂજે, કે આનો જે માલિક જે છે પરમાત્મા સિવાય આ પારનું જ્ઞાન કોણ આપી શકે? કોઈ ન બતાવી શકે, કોઈ ન સમજાવી શકે. એ સસે બાનો આત્મ કે એ જ આત્માના સંશયો દૂર કરી અને પર આત્મ સાથે મિલાવે, એના સિવાય બીજું કોઈ ન બતાવે. જે જ્ઞાનના ભંડાર છે, જે જ્ઞાનના માલિક છે, ભંડાર છે, માલિક છે, તમે જે કે જ્ઞાનના સાગર છે, એના સિવાય જે પારબ્રહ્મ જ્ઞાનના સાગર છે એના સિવાય બીજું કોણ બતાવી શકે? અને એ આત્મ ના સંશયો દૂર કરી, મિટાવી અને પર આત્મ સાથે મિલાવે, એ જ મિલાવી શકે, બીજું કોઈ ન મિલાવી શકે. મીન્સ આત્મના બધા સંશયો છે એ બધા જ એ દૂર કરી શકે. परमहंस बिन कौन कहे, जिन तेज है तीन शरीर. બહુ મહત્વની ચોપાઈ છે. परमहंस बिन कौन कहे, जिन तेज है तीन शरीर. कहे श्री महामत महादिशा धनी की, कोई कर दियो जुदे खीर नीर. મહામતી બતાવે છે કે હે પરમહંસો, કે તમે જે કે સ્થૂલ જીને તજે હે તીન શરીર, શરૂઆતમાં બતાવે ને ત્રણ શરીર, સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ, ને તમે ત્યજી તો દીધા એમ કે છે, અને જે બીજું શરીર તમે પ્રાપ્ત કર્યું છે એમ કે છે. કહે શ્રી મહામતી મહાદશા ધની કી, તો પછી કે તમારા વગર આનો નિર્ણય કોણ કરશે? તમે ત્રણ શરીર ત્યાગી દીધા, તમે ચોથું શરીર ધારણ કર્યું, તો કે તમારા વગર આનો નિર્ણય બીજું કોણ કરશે એમ કે છે. તો હવે મહામતી બતાવે, એમને કહી રહ્યા છે એમ કે છે કે હવે તમે મને બતાવો કે માયા અને બ્રહ્મ, દૂધ, ખીર, નીરકા, નિવેડા ને અલગ અલગ કરી, કારણ કે તમે ત્રણ શરીર ત્યજી દીધેલા છે, ચોથું તમને ધારણ કર્યું છે, તમારા વગર આનો નિર્ણય કોણ કરશે? તો મને કે છે કે બ્રહ્મ અને માયા અને અલગ અલગ કરી આનો નિર્ણય કરી અને ધનીનું ધામ મને બતાવો, ધનીનું ધામ મને બતાવો. શરૂઆતની જે ચોપાઈ આપણે જોયેલી કે જે આપણે વેદાંતિઓને જે પૂછે છે, એમણે ત્રણ શરીર જે તજી દીધા હતા, કે ચોથું શરીર એમણે ધારણ કર્યું,
તો કે તમે જે ધારણ ચોથું શરીર કર્યું, હવે કે તમે બતાવો કે તમારા સિવાય બીજું કોણ બતાવી શકે? સ્થૂળ સૂક્ષ્મ કારણ સહિત તમે ત્યજી દીધા, ચોથું સહિત તમે જે ધારણ કર્યું, હવે તમે બતાવો તમારા સિવાય બીજું કોણ બતાવે? કે પારબ્રહ્મ પરમાત્મા અને માયાને અલગ અલગ કરી અને જે પારબ્રહ્મ પરમાત્મા છે, ધની છે, ધામ મને બતાવો. પ્રકરણ 29 ચોપાઈ 343 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. તો ટૂંકની અંદર ફક્ત એક જ વસ્તુ કહેવાનું કે અહીંયા જે બધા બતાવી રહ્યા હતા 1735 ની અંદર, બીતક તમે જોજો 1735 ની જે કુંભ મેળાની અંદર જે બધા પ્રશ્નો ઉઠ્યા હતા, સ્વામીજીએ એના બધાને જવાબ આપ્યા, બધાના સંશય કે ભાઈ આના પછી હોય તો શું, આ શું, આ શું, આ બતાવો, આ બતાવો, આ બતાવો. આની અંદર ફક્ત અહીંયા આપણે શું લેવાનું છે એ સમજો કે આજે બધું તો બતાવી રહ્યા છે કે ભાઈ આ સંસારની અંદર ચાલ્યું છે, એ બધા બતાવી રહ્યા છે. આપણે આની અંદરથી શું લેવાનું છે? આની અંદર ફક્ત એક જ લેવાનું છે, બીજું કશું નથી. કે બધા ધર્મોનો જયારે 1735 ને જયારે એ થયો, સંવાદ ચાલુ થયો, ત્યારે બધાએ પોતપોતાને હથિયારો નીચે મૂકી દીધા અને સ્વામીજીને પારબ્રહ્મ પરમાત્મા વિદ્યાબિંદન બુદ્ધ અવતાર તરીકે એમને જાહેર અર્પણ કર્યા, પણ કોઈ ન આવ્યું પોતાના અહમ અને પોતાની બુઝરગીને કારણે. કોઈ ન આવ્યું. જે નિશાન હતા એ નિશાન પણ બતાવ્યા. હિન્દુ શાસ્ત્રની અંદર જે નિશાન હતા, એક માંસનો લય હશે અને પૂંછડીયો તારો, એ પણ બતાવ્યો. 74 ની અંદર આવી ગયો, તમે જોયો હશે તો 74 ની અંદર બતાવ્યો તો પૂંછડીયો તારો દેખાતો હતો પૂર્વ દિશાની અંદર. પૂર્વ દિશા કે ઉત્તર પૂર્વ, પૂર્વ દિશાની અંદર સવારની અંદર દેખાય. હા, એ હમણાં પર દેખાતો હતો, જો મને યાદ છે. પૂર્વ ને ઉત્તર એવું કહે તો પણ ચાલે. પૂર્વ ને ઉત્તર, હા, ઈશાન કોણાની અંદર આ પૂંછડીયો તારો દેખાતો હતો. 1974 માં જો કોઈ જોયો હોય તો. એટલે કહેવાનો મતલબ કે બધાએ સ્વીકાર્યું પણ ખરું, એમ બધાએ સ્વીકાર્યું પણ ખરું, કોઈ આવ્યું નહીં. આપણે આની અંદર નથી પડવાનું, આપણે આ નથી લેવાનું. અત્યારે આપણે શું લેવાનું છે કે એમને જો પારબ્રહ્મ પરમાત્મા વિદ્યાબિંદન બુદ્ધ એ લોકોએ બધાએ સ્વીકાર કર્યો. આમાંથી આપણે શું લેવાનું છે કે આ એમણે સ્વીકાર તો કર્યો પણ કોઈ લીધું નહીં. અને આપણને સમજ હોવા છતાં પણ, આપણને બ્રહ્મ સૃષ્ટિને આ બધી સમજ હોવા છતાં પણ પારબ્રહ્મ પરમાત્મા રાજી કરીએ છીએ ખરા, પણ બીજું બધું લેવા બહાર જઈએ છીએ. બીજી બધી વસ્તુ લેવા બહાર જઈએ છીએ. શું? આ દેવી હોવી જોઈએ, આનું પૂજન કરવું જોઈએ, આનું કરવું જોઈએ, આનું કરવું જોઈએ, હનુમાન ચાલીસા થવા જોઈએ, ગાયત્રી મંત્ર બોલવો જોઈએ. આ બધું કરી રહ્યા છીએ આપણે બધા. સત્યનારાયણની કથા, આ બધું જે કરી રહ્યા છે. અને ક્યારે છોડશો? આટલી સમજ પડ્યા પછી, આટલી જાગૃતિ આવ્યા પછી આ બધું કરે તો જાતે વિચારો. બધી સમજ હોવા છતાં પણ જો આ કરીએ તો એ આપણી અજ્ઞાનતા છે. મીન્સ તમે સમજતા નથી તો તમે જાગ્યા નથી. કહો તો તમે 3 વસ્તુ હોઈ શકે. સમજીને એ માર્ગ પર નથી ચાલતા, એ અજ્ઞાનતા છે. સમજાશો છતાં ચાલતા નથી, અજ્ઞાનતા છે. બીજું, કહો તો તમે બ્રહ્મ સૃષ્ટિ નથી. સમજ્યા પછી જો એ માર્ગ પર ન ચાલે તો સમજી લેવાનું કે ભાઈ આપણા લક્ષણ બ્રહ્મ સૃષ્ટિ કેવી હોવી જોઈએ. બ્રહ્મ સૃષ્ટિ ચાલે, બીજલી ભૂલી ગયા બધું.
ઈશ્વરી સૃષ્ટિ ઘોડા જેવી હોય અને આમ ખલક ની વાત જ ન કરો. વીજળીની ચાલ એમ, વીજળી જાય એ રીતે ચાલ આમ. સૂકા લાકડાને ખાલી તણખલાની જરૂર પડે સળગ્યાની જાતે. આપણે ક્યાં છીએ આની અંદર, આપણે ક્યાં છીએ? એટલે આમાંથી ફક્ત એક જ વસ્તુ કહેવાની છે કે હવે તો જાગો, હવે તો આ બધું બંધ કરો. શા માટે? સમજાય. આની પર વિચાર કરજો જાતે. કોઈને બળજબરી કરવાની જરૂર નથી. આમાં બળજબરી કોઈને નથી. અંદર જાતે પોતાની જાતે વિચારો અને જાતે તમારું એકવાર અંતસ્કરણ જાગૃત થશે તો ઓટોમેટિક છૂટશે. અંતસ્કરણ જાગૃત નથી થયું તો આ છૂટશે નહીં. આપણે જે કંઈ કરી રહ્યા છે બાહ્ય દ્રષ્ટિથી કરી રહ્યા છે એટલા માટે નથી છૂટતું. તમારા અંતસ્કરણની અંદર આનો વિચાર કરીને જુઓ કે ખરેખર આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. જવાબ મળશે. જાગૃત હશે તો જવાબ અવશ્ય મળશે. છોડો આને. હા, ચોપાને અહીંયા દોડાવીએ. परमहंस बिन कौन कहे जिन तेज जिन तजे हैं तीन शरीर कहे श्री महामत महादशा धनी की कोई कर दियो जुदे खीर नीर कोई कर दियो जुदे खीर नीर बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की श्री सदगुरु महाराज की श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.